ગઈકાલે સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી એસટી મકવાણાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ખુદ મામલતદાર થાનગઢ આ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એક ખનીજ માફિયા દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો. તેમની સાથે લાફાવાડી કરવામાં આવી અને આ ઘટના બાદ સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી એક્શન મોડમાં આવ્યા હતા અને આ ખનીજ માફિયા છે તેના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. ત્યારે આ બાબતના સંદર્ભમાં બીજી વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી. તે દરમિયાન ભાજપના નેતાએ હવે દરમિયાનગીરી કરી અને ખનીજ માફિયાના સમર્થનમાં આવતા મામલો ગરમાયો છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અવારનવાર સુરેન્દ્રનગરમાંથી બુમરાળો ઉઠતી આવી છે કે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ગેરકાયદેસર રીતે ખનનની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, ધરતીમાને લૂંટી રહ્યા છે. આ બાબતે જ્યારથી સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી તરીકે એસટી મકવાણા ત્યાં ફરજ પર આવ્યા છે ત્યારથી રીતસરના ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તેઓ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો પ્રાંત અધિકારી એસટી મકવાણાની ટીમ જેમાં થાનગઢના મામલતદાર ખુદ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન એક ટ્રક ત્યાંથી પસાર થાય છે. ટ્રકને રોકવામાં આવતા ભરત અલગોદરા નામનો જે ખનીજ માફિયા છે ત્યાં પહોંચે છે અને મામલતદાર સાથે માથાકૂટ કરે છે. આ ઘટના બાદ આ મામલે એસટી મકવાણા દ્વારા આ ખનીજ માફિયાના ઘર પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે બીજા દિવસે પણ તબક્કાવાર કાર્યવાહી ડિમોલેશનની હાથ ધરવામાં આવી. ત્યારે ભાજપના સુરેન્દ્રનગરના નેતા મૂળુભા ગઢવી મેદાને આવ્યા ને કહ્યું કે તમે દંડ કરો પણ આવી રીતે ડિમોલેશન ના કરો. એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આપ આ વિડીયો જોઈ લો. હું તમને નહીં કરો પ્લીઝ. હવે 7 માં 10 માં નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું ખરો સાહેબ પણ એનું કઈક જે કાંઈ એનું સદસ કંઈક કરવાનું થશે પણ સાહેબ પ્લીઝ નમ્ર વિનંતી અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% બરાબર છે. રહેણાંક માટે નહીં, બધા જેનું બીજું છે ને એ પાડી દો. હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે તમને હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે વિચારો. બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો, રહેણાંક માટે સરકારી જમીનની અંદર આ ભાઈ સાહેબ ખેતી જ કરે છે, એમાં લાગે વળગે નહીં આપે એમના ખેતી જ કરે છે એટલે તો ખબર છે કે એક ભૂલ છે. હવે ભૂલના હિસાબે એક દોષિતના હિસાબે બધાને સાંભળવું સાહેબ. આ ભાઈ ક્યાંય ન હોય તમે 100% આ લાઈનમાં ક્યાંય નો આ ખેતી જ કરે છે સાહેબ. એનું આપણે આમનું નામ કે સાંભળ્યું આ ભાઈ મારું એમ કહેવાનું દરેકની જવાબદારી ના ના જયપાલ તો અલગ રહે છે. એમના ફાધર રહે રમાભાઈ હા એ રમેશભાઈ એકબીજા બોલતા નથી સાહેબ. જે ખેતી જ કરે છે એને આ લાઈનને લાગે વળગે કાંઈ નહીં. એ ખેતી જ કરે સાહેબ, આમાં ઇન્વોલ્વ કાંઈ નથી. એના ફાધરનું વગાણ છે આ. અને આ તો હું છોકરા એવા સાહેબ શું કરે? કંટ્રોલ તો હોવો જોઈએ. તકલીફ વાળું છે, કિડની કેન્સર છે એને કેન્સર છે. હું એટલે ત્યાંથી નમ્ર વિનંતી એટલે જ કરવા એક રહેણાંક મકાન માટે રાણુના ભાઈના બી એવું જ હતું, કિડની નથી બરાબર. સાહેબ એ તો છે ને અહીંયા આયા ને એટલે હું કહું એક્સપાયર થઈ ગયા ને અહીંયા આયા છો ને એટલે બી એવું જ હતું. તમને બધાને ખબર જ હશે. એવી કોઈ પરિસ્થિતિ હોય તો મને રજૂઆત એટલે હું સાહેબ કહું છું લેખિતમાં આપી દઈશ. હું આપીશ સાહેબ, હું આપીશ. વિચારણા કરીશું. હું આપીશ. તમારો ખૂબ ખૂબ આભાર. વિચારણા કરીશું. બરાબર છે. પરિસ્થિતિ એવી હોય ખૂબ ખૂબ તમારો આભાર સાહેબ. હું આભાર હું આપીશ એની હું ફાઇલ આપીશ એના વતી હું આવીશ. ઠીક છે બરોબર. વિચારણા આગળ. થેન્ક યુ ખૂબ ખૂબ તમારો આભાર.
આપે સાંભળ્યા હતા ભાજપના નેતા મૂળુભા ગઢવી. તેઓ કહી રહ્યા છે કે તમે બીજે ક્યાંય દંડ આપવો હોય ત્યાં આપો, પણ રહેણાંક મકાન પર કાર્યવાહી ના કરો. આ પ્રકારની જે વાત સામે આવી છે, જે રીતે પ્રાંત અધિકારી HT મકવાણા સ્થળ પર પહોંચ્યા અને કાર્યવાહીની શરૂઆત કરી હતી, આ દરમિયાન જે રીતે ભાજપના નેતા આડે આવ્યા, તેને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે. આને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.